કેમ છો જોઈતાભાઈ? બસ આટલા શબ્દો બોલી પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ધાનેરાના પૂર્વ વિધાયક અને સમગ્ર પંથકમાં સહકારી માળખામાં લોકપ્રિય એવા જોઈતાભાઈ પટેલને હાથ લાંબો કરી અભિવાદન કરતા જોઈતાભાઈ ગળગળા થયા. આ સંવેદનાઓ, આ પ્રેમ, આ મમત્વ જોઈ જોઈતાભાઈ પટેલ ઉર્ફે જે.કે. પટેલને નક્કી કર્યું હતું તે જ વખતે કે હવે પછી મારું સંપૂર્ણ જીવન પીએમ મોદીને સમર્પિત છે. અને આજે એ ઘડી આવી ચૂકી છે. આજે ધાનેરાના જે.કે. પટેલ ઉર્ફે પૂર્વ વિધાયક કોંગ્રેસના અગ્રણી જોઈતાભાઈ પટેલ ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. ધાનેરાથી તેઓના કાર્યકરોની આ ટીમ, આ દ્રશ્યો ટુડે ગુજરાતી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. જોઈતાભાઈ પટેલ, જે.કે. પટેલ કમલમ ખાતે આજે વિધિસર કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ઇતિહાસ બદલાઈ રહ્યો છે અને તે રીતે લોકસભા 2024માં બનાસકાંઠા રેખાબેન ચૌધરી અને તેમની ટીમના હાથ મજબૂત થઈ રહ્યા છે.